આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા ગોધરા નગરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે અંકુર સ્કૂલ યોગેશ્વર સોસાયટી પાસે લીમડો આસોપાલવ સહિત 7 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું। વૃક્ષોને ટ્રી ગાર્ડ લગાવી દત્તક આપવામાં આવ્યા તથા નિયમિત પાણી અને ખાતરની જવાબદારી નક્કી કરવામાં આવી। સંસ્થાના અધ્યક્ષ આશિત ભટ્ટે લોકોને પોતાના ઘરે એક વૃક્ષ વાવી તેના ઉછેર કરવા અપીલ કરી। ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ। પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિકસિત ભારત 2047 પર્યાવરણ સંરક્ષણ અને વ્યસન મુક્તિનો યુવાનોનો સંકલ્પ લેવા અપીલ કરવામાં આવી હતી। ગોધરા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ, યોગ, આદિવાસી નૃત્ય, ગરબા અને એક ભારત શ્રેષ્ઠ ભારત સહિતના સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા। ગોધરા સબ જેલ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ધ્વજવંદન અને તિરંગા રેલી સાથે કરવામાં આવી હતી। જેલ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, મહેમાનો અને બંદીઓએ દેશભક્તિના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સારી કામગીરી કરનાર કર્મચારીઓ અને કાચા પાકા કામના કેદીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। અંતે તમામ બંદીઓને મીઠાઈ તથા નાસ્તો આપી સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મહેસાણા ખાતે સંસ્કાર ભારતીય જિલ્લા સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સ્વરાજનો શંખનાદ વંદે માતરમ નાટકનું ભવ્ય મંચન યોજાયું હતું। આઝાદીના સંગ્રામ અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષના ઇતિહાસને જીવંત કરતી આ નાટ્ય પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ નગરજનોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા। 15 ઓગસ્ટે દેશના 80મા સ્વતંત્ર પર્વની સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે અમરેલી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સીએમએ કહ્યું, ગુજરાતના લોકો એક સાથે મળીને કામ કરે તો કંઈ અશક્ય નથી। આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી।